નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભાવિકભાઈ રામી, અધ્યક્ષ સમસ્ત માલી સમાજ મહામંડળ ગુજરાત. ભારત દેશના માલી સમાજની ઘણા વર્ષોથી માંગણી છે કે અમારા આદર્શ, અમારા આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ. આઝાદીના 80 વર્ષો થઈ ગયા, પરંતુ જેટલી પણ સરકાર આવી છે તેમને હજી આ નિર્ણય લેવામાં ઉદાસીનતા સેવી રહ્યા છે અને તેના જ અનુસંધાને ગુજરાતના 34 જિલ્લા મથક ઉપર અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે સત્વરે સરકારશ્રી આ નિર્ણય લે અને તેના જ અનુસંધાને આજે અમે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે રજૂઆત કરી છે કે અમારા આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ. માજી નગરસેવક રત્નાબેન શામરાવ ફૂલે, મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે. આજે સાવિત્રીબાઈ ફૂલે આજે પ્રથમ શિક્ષિકા બન્યા એના માટે જ બધી મહિલા ઘરમાંથી બહાર નીકળતી નહોતી. આજે મહિલા કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ વકીલ છે, તો અમને બહુ આનંદની વાત છે. હા, તો પુરસ્કાર મળવું જ જોઈએ. ગર્વનું એવું છે કે આજે મહિલા માટે તો બહુ જ કરેલું છે કે મહિલા ઘરમાંથી બહાર નીકળતી નહોતી. આજે પોતાના પદ પર ઊભા છે બધી મહિલા. મેં તો કેવું છે ને, કોર્પોરેટર છે, વકીલ છે, એન્જિનિયર છે, ડોક્ટર છે, ટીચર છે. તો આ તો બહુ આનંદની જ વાત છે અમારા માટે. તો પુરસ્કાર તો મળવું જ જોઈએ. હું ડૉક્ટર શામરાવ ફૂલે, અખિલ ભારતીય મારી મહાસંઘનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સુરત મહાનગરપાલિકાનો પૂર્વ કોર્પોરેટર. આજે મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે એમને મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર મળે એના માટે ગુજરાત પ્રદેશ માળી સમાજ તરફથી કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે અમે એકત્રિત થયા હતા, તમામ હોદ્દેદારો. મહાત્મા જ્યોતિબા ફૂલેજીને મહાત્મા ગાંધીએ કીધું હતું કે આ દેશના મહાત્મા હું નથી પણ તમે છો. એવા મહાત્મા ગાંધી મહાત્મા જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી આપી હતી. અને સાવિત્રીબાઈ ફૂલે આ દેશની પહેલી શિક્ષિકા છે. જો સાવિત્રીબાઈ ફૂલે ન હોત તો આ દેશના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ આ મહિલા બની નહીં શક્યા હોત. એવા મહાનુભાવોને ભારત રત્ન પુરસ્કાર મળે એવી અમારી તમામ સમાજ વતી લાગણી છે. અને વિશેષતા આ માળી સમાજ નથી, એમને બહુજન સમાજ માટે કામ કર્યું છે. એ માળી હોય, કેલી હોય, ચમાર હોય, સુતાર હોય, તમામ સમાજ માટે કામ કર્યું છે. એટલે તમામ સમાજ વતી એમના માટે માગણી પૂરા ભારતમાંથી ઉઠી છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.